નમસ્કાર મિત્રો, કેબલવાળાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ ગણપતિ જોવા માટે, તો તમે બન્યા રહેજો મારા બ્લોગ ઉપર। હજુ તો મિત્રો અમે ચાલવાનું ચાલુ જ કર્યું છે અને તમે જોઈ રહ્યા છો કે સુરતના મિત્રો ગણપતિ જોવા માટે આવી ચૂક્યા છે અને જ્યારે જ મેં પહેલી વાર ગણપતિ જોયા ને ત્યારે તો આમ એવું લાગ્યું કે ઓહો, આટલી મોટી પ્રતિમા ગણપતિ બાપાની બેઠાડવામાં આવી છે। તમને પણ મિત્રો હું બતાવીશ। અરે મિત્ર, અમે જ્યારે બીજી ગલીમાં આવ્યા ત્યારે તો આમ ડેકોરેશન જોઈને જ એવું લાગવામાં આવ્યું છે કે અરે વાહ, કંઈ પણ ઘટે નહીં। અને જો હું તમને અહીંયા આગળના જે ગણપતિ પાસે અમે જઈ રહ્યા છે એ પણ હું તમને બતાવીશ। મિત્રો તમે ગમે ત્યાં જોઈ લો, નકરા લોકો અહીંયા અત્યારે હાલ ગણપતિજીના દર્શન કરવા માટે લોકો કેટલા લોકો આવી રહ્યા છે એ પણ તમે જોઈ લો। જો અહીંયા જે આપણે સ્થાનિક લોકો છે તે લોકો જેણે ગણપતિજીનું આગમન જે કરવામાં આવ્યું છે તે લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને હું તમને આગળનો પણ દ્રશ્ય બતાવીશ। તમને અહીંયા દર્શન કરવાની કેવી મજા આવી છે? બહુ જ। અને તમે અહીંયા કેટલા સમયથી આવી રહ્યા છો? મિત્ર, આપણે આવી ચૂક્યા છે ડાળિયા શેરીની નજીક છે। ડાળિયા શેરીનો જે ગણપતિ છે સુરતની અંદર જે પ્રખ્યાત કહેવામાં આવે છે તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મિત્રો, આ છે ડાળિયા શેરીના જે ગણપતિ કહેવામાં આવી રહ્યા છે તે આ ડાળિયા શેરીના ગણપતિ છે અને આ સુરતની અંદર પ્રખ્યાત ગણપતિ તરીકે ઓળખાય છે મિત્રો। અને આ જે અત્યારે હાલ હું તમને બતાવી રહ્યો છું કે ડાળિયા શેરીના ગણપતિ છે મિત્રો। તો આપણે ડાળિયા શેરીના ગણપતિ જોઈને આગળ વધી રહ્યા છે અને જે બાજુની શેરીમાં જે છે તે અહીંયા આગળ એક ગણપતિજીનો બિરાજમાન કરવામાં આવી રહ્યું છે તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો। અમે જે ગણપતિ છે મિત્રો સાથે સર્કલ મળીને આવ્યા છે તે અમારા ફ્રેન્ડ સર્કલ છે। હાય મિત્ર, કેમ છો? કેમ તમને આ ગણપતિ જોવાની કેટલીક મજા આવી? અને ભીડમાં આ લોકોનો તમે વિડીયો લીધો હતો પણ હું સાથે આવવાનું ભૂલી ગયો, એટલે હવે મને એવું લાગ્યું કે મારે આ લોકોની સાથે પણ વિડીયોમાં આવવું જરૂરી છે। હાય ફ્રેન્ડ્સ, કેમ છો? શેરીના જે અમે ગણપતિ જોઈને ત્યાંથી પસાર થઈ રહ્યા એટલે અહીંયા રસ્તામાં એક આપણે ગણપતિજીની મૂર્તિ આવી છે તો આપણે એમને પણ જોતા જઈએ। આગળ થોડા હેલા ને તો નકરા આપણને આમ એવા ઇલેક્ટ્રિકના કૂદડા અને નાની નાની લાઈટો અને એટલું મસ્ત જોવા મળ્યું છે ને કે આપણું મન રાજી થઈ જાય મિત્રો। તો તમને પણ જો ગણપતિ જોવાની ઈચ્છા થતી હોય ને તો સુરત ગુંદી શેરી છે, ડાળિયા શેરી છે, લાલ દરવાજાની બાજુમાં જે ગુંદી શેરી આવેલી છે ત્યાં પણ ગણપતિ જોવાની મજા જ આવ્યા કરશે મિત્રો।